ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ આ વરસાદ ઘણા માટે સારો સાબિત થાય છે, ઘણા માટે ખરાબ સાબિત થઈ રહ્યો છે। આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે જે રીતે વરસાદની પરિસ્થિતિ દિવસે ને દિવસે ક્યાંક આગળ વધતી જઈ રહી છે, એમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે પાક વાવ્યો છે, પાક નષ્ટ થઈ ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા બધા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ઝડપથી જે અમારો આ પાકમાં જે આ નુકસાની આવી છે તેમનો સર્વે કરવામાં આવે અને પછી અમને વળતર આપવામાં આવે। અલગ અલગ જે નેતાઓ છે મેદાનમાં આવી રહ્યા છે, પરંતુ આ વખતે મેદાનમાં આવ્યા છે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ। હવે એ જોવાનું છે કે શું માંગણી કરી છે અને આ માંગણી ઉપર સરકાર કેટલું ધ્યાન આપે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આપણે જોયું કે સાર્વત્રિક મેઘમહેર થઈ, ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ, ખેડૂતોના ખેતર છે પાણીમાં ધોવાઈ ગયા, ઊભો પાક બળી ગયો। હજુ પણ ખેતરો એવા છે કે જેમાં પાણી ભરાયેલું છે અને આ પાણી એટલું ભરાયેલું છે કે ક્યારે પાણી ઓસરશે, ક્યારે જમીનમાં જશે એમનું કંઈ જ નક્કી નથી। ખેડૂતો બીજી વખત વાવણી કરી શકશે ખરા, તે પણ સવાલ થઈ રહ્યો છે। આ બધાની વચ્ચે જ્યારે હાર્દિક પટેલ હવે મેદાનમાં આવ્યા છે, પત્ર લખવામાં આવ્યો છે। કોને પત્ર લખ્યો છે કે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। શું માંગ કરી છે તેમના ઉપર જોઈએ તો વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા બાબત છે। આદરણીય સાહેબ શ્રી સવિનય સાથ જણાવવાનું કે વિરમગામ, માંડલ, દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે અનેક ગામોમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘરો, દુકાનો, ખેતીની જમીન તથા જાહેર મિલકતોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું છે। અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે, ઘર વખરીને નુકસાન થયું છે તથા ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। આપ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા પરિવારોને ઘર વખરી, મકાન અને પશુપાલન સહાય આપી ચૂક્યા છીએ। આ કુદરત આપત્તિના કારણે સમગ્ર વિસ્તારનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે, તેથી સરકારશ્રીના સંબંધિત વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વે હાથ ધરી સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે। હવે પણ જોવાનું છે કે જે ભલામણ કરવામાં આવી છે તેમાં કઈ બાબતોને પ્રાથમિકતા આપવામાં આવે તેવી વિનંતી થઈ છે। તો કે સૌથી પહેલું છે ખેડૂતો માટે પાક અને જમીન નુકસાન સહાય છે। ખેડૂતોમાં પાણી ભરાઈ, જે ખેતરો છે તેમાં પાણી ભરાઈ જવાથી તથા જમીન ધોવાઈ જવાના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ ઉદાર વળતર, બિયારણ સહાય તેમજ જરૂરી કૃષિ સહાય તાત્કાલિક આપવામાં આવે। જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે ખેડૂત પોતાના ખેતરમાં ક્યારે જઈ શકશે? જે ખેતરમાં પાણી ભરાયા છે એ પાણી ક્યારે ઓસરશે? અને જે બિયારણ તેમણે વધારે પૈસા આપીને લીધું હતું એ બિયારણ પણ ફેલ ગયું છે, તો બિયારણમાં બીજી એક વખત જ્યારે તે ખરીદી કરવા જાય છે તો એમાં એમને કોઈ સહાય આપવામાં આવશે? તે વાત અહીંયા કરવામાં આવી છે। હવે સાથે સાથે પણ જોઈ લઈએ કે હજુ પણ બીજા ઘણા બધા મુદ્દા છે, તેમના ઉપર તેમણે ધ્યાન કેન્દ્રિત કરવાનું સરકારે સૂચન કર્યું છે। નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકો માટે આર્થિક સહાય, દુકાનો અને વ્યવસાયિક એકમોમાં પાણી ભરાવાથી માલસામાનને ભારે નુકસાન થયું છે, આવા વેપારીઓને વ્યાજ મુક્ત અથવા રાહત દરે લોન તેમજ આર્થિક સહાય ઉપલબ્ધ કરવામાં આવે। આરોગ્ય અને સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા, પૂરનું પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ, જંતુનાશક દવાઓનો છંટકાવ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે। રસ્તા, વીજળી અને અન્ય જાહેર સુવિધાઓનું પુનઃસ્થાપન કે નુકસાનગ્રસ્ત માર્ગો છે, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા તથા અન્ય આવશ્યક જાહેર સુવિધાઓનું યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે વિશેષ ગ્રાન્ટ છે તે પણ ફાળવવામાં આવે। માનનીય સાહેબશ્રી આ પૂરગ્રસ્ત નાગરિકોને આ વિકટ પરિસ્થિતિને માનવતાના ધોરણે ધ્યાનમાં લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ઉદાર અને સર્વગ્રાહી વિશેષ પૂર રાહત પેકેજ જાહેર કરશો તેવી નમ્ર વિનંતી છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળી શકે અને જનજીવન ફરીથી સામાન્ય બની શકે। સહકારની અપેક્ષા આભાર। હાર્દિક ભરતભાઈ પટેલ, ધારાસભ્ય। વાત તો કરી દીધી છે, અલગ અલગ મુદ્દા પણ તેમણે જે સરકાર છે તેમને રજૂઆત કરી દીધા છે, પણ હવે સરકાર છે એમના જે 3 થી 4 મુદ્દા છે એમના ઉપર ક્યારે ધ્યાન આપે છે પણ સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે। પરિસ્થિતિ માત્ર વિરમગામની નથી,
ગુજરાતના અનેક ખેડૂતો અનેક લોકોની આ પરિસ્થિતિ છે. એ જોવાનું છે કે હાર્દિક પટેલની જેમ બીજા ધારાસભ્ય ક્યારે મેદાનમાં આવે છે, ક્યારે આ પત્ર લખે છે, ક્યારે સરકાર ધ્યાન આપે છે. વરસાદ હજુ પૂરો નથી થયો. વરસાદની જે શરૂઆત છે તે આપણે ઘણા સમય પહેલાં જોઈ હતી. હજુ પણ આ વરસાદી રાઉન્ડ આવવાના છે. જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે તેમના કારણે હજુ પણ ગુજરાતની જે આ પરિસ્થિતિ છે તે વગડવાની સંભાવના છે. અત્યંત ભારે વરસાદની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે હજુ જ્યારે અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં આવશે ત્યારે જે પરિસ્થિતિ છે આનાથી પણ વધારે બદતર બનવાની છે. એટલે કે હજુ પણ સરકારે જે પગલાં લે એ 1-2 દિવસમાં લઈ લે, જેથી કરીને જેટલા પણ જે ખેડૂતો છે, લોકો છે, જાનહાનિ, માનહાનિ બધું જ અટકાવી શકાય. પણ એ જોવાનું છે કે સરકાર જાગે છે કે પછી આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે પછી બહાર નીકળે છે. ખેર, આ બધાની વચ્ચે હાર્દિક પટેલે જે સરકારને ટકોર કરી છે, જે માંગ કરી છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.